તો ગાઈસ આ છે કિન્નર નો અખાડો. આ જો સેક્ટર નંબર 18 માં આવેલો છે. વિવિધ પ્રકારના છે માતાજીઓ ઉભેલા છે અને અહીંયા મમ્મી પપ્પા જો હમણાં બધાને પગે લાગે છે ને આ બધાના રૂપ જોવો ગાઈસ, તમે ખાલી રૂપ જોવો. જય માતાજી, જય માતાજી, મહાદેવ. બધા અલગ અલગ રૂપમાં. જય માતાજી. 2000 years later. ગાઈસ હું આ ફરીથી એક નવો વ્લોગ લઈને તમારા સુધી આવ્યો છું ને આ છે કિન્નરોનો અખાડો. આજે સેક્ટર નંબર 18 માં આવેલો છે. સેક્ટર નંબર 18 માં અત્યારે અમે આવેલા છે અને તમે લોકોએ અત્યાર સુધીમાં તો સાધુ અને સંતોના અખાડાઓ તમે જોયા હશે, પણ અત્યારે હું એક તમને એવો અખાડો બતાવવા તમને જઈ રહ્યો છું કે જે છે કિન્નરોનો અખાડો. કિન્નરોનો અખાડો એટલે નવડા માતાજીનું સ્વરૂપ જ તે કહેવાય. સાધુ અને સંતોના બધાના અખાડા તો અહીંયા પ્રયાગરાજમાં બહુ બધા છે ગાઈઝ, અને સેક્ટર નંબર 18 માં આવડો આવેલો છે, આવડો કિન્નરનો અખાડો. અંદરની સાઈડ હમણાં આપણે અંદર જઈએ અને અંદરનો આખો વ્યૂ હું તમને બતાવું ને અલગ અલગ પ્રકારના કિન્નરો તમને જોવા મળશે ગાઈઝ. ઠીક છે, તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈઝ આ છે કિન્નરનો અખાડો. આ જો સેક્ટર નંબર 18 માં આવેલો છે. આખો અહીંયા આવડા માતાજીનો અખાડો છે અહીંયા. તો ગાઈસ તમે લોકો જોવો છો આ છે કિન્નરોનો અખાડો. કિન્નરોના અખાડામાં પણ તમે લોકો અત્યાર સુધી સાધુ સંતોના અખાડા જોયા છે ગાઈસ, પણ આ છે કિન્નરોનો અખાડો. જો કિન્નરોનો અખાડો છે ને એમાં આટલું લોકો પબ્લિક આવી રહી છે. આ જો સાધુ સંતોના અખાડા હોય, સંતોના પણ અખાડા હોય, અઘોરી બાવાના અખાડો, પણ આ એક એવો અખાડો છે કે અહીંયા પ્રયાગરાજમાં આવેલો છે સેક્ટર નંબર 18 માં. તે કિન્નરોનો અખાડો છે ગાઈસ. જો કિન્નરોના અખાડા જો. તો ગાઈસ આ છે આખો કિન્નરોનો અખાડો જે સેક્ટર નંબર 18 માં આવેલો છે ને અત્યારે ઘણી બધી માતાજીઓ અહીંયા ઉભેલા છે. આ પણ એક માતાજી છે, જો માતાજી જ છે. અત્યારે બધાને રૂપિયો કંઈક આપે એમને દાંત પછી દબાવીને. લોકો જોવો અત્યારે આ છે કિન્નરોનો અખાડો ને આવડે વિવિધ પ્રકારના અત્યારે કિન્નરો છે ને માતાજીઓ ઉભેલા છે અને અહીંયા મમ્મી પપ્પા જો હમણાં બધાને પગે લાગે છે ને આ બધાના રૂપ જોવો ગાઈસ, તમે ખાલી રૂપ જોવો. જય માતાજી, જય માતાજી. તમારા વિડીયોમાં પ્યારેથી કોમેન્ટ મૂકી દેજો અને વિડીયોનો ફૂલ અભિપ્રાય તમે અમને કોમેન્ટમાં જણાવજો. તમે અમારી ચેનલ પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જાજો. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી તમને બધાને જય શ્રી રામ દોસ્તો.